મિત્રો, જિંદગી ઘણી વખત એવો પ્રશ્ન પૂછી લે છે કે એનો જવાબ આપવો આપણા માટે મુશ્કેલ બની જાય છે. આવું જ કંઈ થયું અમદાવાદની એક શિક્ષિકા સાથે, જેનો એક એવો અકસ્માત થયો કે જીવનનો અર્થ જ બદલાઈ જાય. જ્યારે સંજોગોએ હાર માનવા માટે કહ્યું, ત્યારે ભીતરથી એ યુવતીને અવાજ આવ્યો કે તું જીવે છે. બસ એની જિંદગી પછી એવી કંઈક બની ગઈ કે બીજાઓને જીવવાની પ્રેરણા મળતી ગઈ. પાગલ જ થઈ ગઈ હતી, કાંઈ ખબર જ નથી. કન્ડિશન બહુ ખરાબ હતી અને જ્યારે ખબર પડી કે હવે મારો પગ નથી ત્યારે ખૂબ રડવું આવ્યું. જિંદગી ક્યારેક એવી ચીઝ પાડે છે કે બધું સંભળાવાનું બંધ થઈ જાય. એ ચીઝ વચ્ચે પણ જે સંગીત શોધી લે તે સાચો વોરિયર છે. વાત છે અમદાવાદની 34 વર્ષની એક સ્માર્ટ, સશક્ત અને સ્વપ્નદ્રષ્ટા યુવતી નેહા ભટ્ટની. 2021માં રોડ અકસ્માતે તેમની દુનિયા બદલી નાખી અને તે દિવસથી શરૂ થઈ તેમની એક ઝઝૂમતી જીવનયાત્રા. પહેલા મારી ખૂબ સરસ લાઈફ હતી, બહુ સારું બાળપણ ગયું. ઘરની પરિસ્થિતિ ખરાબ હતી એટલે પહેલાથી જ વિચાર્યું કે હું 12 ધોરણ પછી ભણવાનું છોડી અને બસ કામ જ કરીશ અને ઘરને ચલાવીશ. પહેલી મેં મારી જોબ 3000 પગારથી ચાલુ કરી, લાઈફમાં આગળ વધતી ગઈ અને ફાઇનલી 30-35 હજાર સુધી હું પહોંચી ગઈ. અને જેવું જ મેં ઘરનું મકાન બુક કરાવ્યું, મારું જેટલું કમાણી હતી આખી જિંદગીની એ બધી જ મકાનમાં આપી દીધી અને ત્યાં લોકડાઉન આવ્યું. ખૂબ જ ખરાબ ટર્નિંગ પોઈન્ટ હતો. મકાન વેચવાની સ્થિતિ આવી અને એક દિવસ જ્યારે હું મારી સ્કૂલ ગાંધીનગરથી મહુવા જતી હતી ત્યારે સવારમાં 5 વાગે મારી બસ ટ્રકની સાથે જોરથી ટકરાણી. હું પડી ગઈ, મારો આખો લેફ્ટ પાર્ટ ડેમેજ થયો. મારા ફેસ પર 25% હતા, 2 પાર્ટ પર ચિરાઈ ગયો હતો. મારા માથામાં મારો કાન પણ થોડો કાપવો પડ્યો. હાથ પગમાં પણ અઢળક ટાંકાઓ હતા, પેટ સહિત બધી જ જગ્યાઓ. પગ મારો એક ટાઈમ પર આખો જ હતો પણ નીચે થોડુંક રસીના કારણે ક્રશ થઈ ગયો હતો. રાતના ડોક્ટરે 2 વાગે અમને કીધું કે તમે સહી કરી દો, તમારી બેબીનો પગ કાપવો પડશે. પછી અમે બધા 25 દિન રડવા માંડ્યા અને સહી કરી દીધી. મેં રાતના 2 વાગે પગીનું કાપ્યું. સવારે ઉઠીને એને ખબર પડી કે મારો પગ. બધાને કહે કે મારી મમ્મીને મારા પપ્પાને મારી સાથે રહેવું પડે, પહેલાં નહોતું રહેવું પડતું. એને એટલી બધી હિંમત છે કે અમને એમ થાય છે કે ના એક પગ ભગવાને લઈ લીધો પણ હિંમત ઘણી છે. કહેવાય છે ને કે હિંમત કરતા મોટો કોઈ આધાર નથી. તેમ નેહા પણ અટકી નહીં. 2022માં પહેર્યો નકલી પગ અને શરૂ કરી નવેસરથી જિંદગીની રાહ ચાલ. હવે પગ જતો જ રહ્યો છે, હવે કશું નથી થવાનું. પ્રોસ્થેટિક પગથી ચાલીશ. ધીરે ધીરે ક્રાઉડ ફંડિંગ થયું. મારા સ્કૂલના મિત્રોએ, બધા બિઝનેસમેન, બધા લોકોએ મોટી અમાઉન્ટમાં મને હેલ્પ કરી, સપોર્ટ કર્યો અને હું ધીરે ધીરે મારા પગ પર ઊભી થવા લાગી. અને પછી રિવરફ્રન્ટમાં મેં બધાને જોયા 6-7 મહિના મેં મારી પોતાની ચાની કેટલી ચાલુ કરી. એટલી બધી ન્યૂઝોવાળાએ મને એક લેવલ પર પહોંચાડી દીધી ને એમ્પ્યુટી નેહા નામ આપી દીધું. જેના હાથ અને પગ ના હોય એવા દરેક વ્યક્તિઓને આપણે એમ્પ્યુટી કહીએ છીએ. દેશના વિવિધ સ્થાનોએ તેમને મોટિવેશનલ સ્પીકર તેમજ ગેસ્ટ તરીકે બોલાવે છે. જે દીકરી ખુદ તૂટી ગઈ હતી તે આજે અન્યોની જિંદગીને જોડી રહી છે. કોઈ પણ હોય કે જેમને આર્થિક રીતે કઈ જરૂર હોય મને મેસેજ કરે અને મને જો ઓફિશિયલી લાગે હું ક્રોસ ચેક કરું અને એમની ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ મૂકું, વોટ્સઅપમાં પોસ્ટ મૂકું તો હું એમની ફીસ ભરવામાં અથવા મેડિકલમાં તો કોઈ પણ રીતે આર્થિક મદદ કરું છું. જે હું અહીંયા અમદાવાદમાં કઠવાડા GIDCમાં લંચ બોક્સ બનતા હતા ત્યાં કંપનીમાં જોબ કરતી હતી તો ત્યાં મારો એ મશીનમાં હાથ આવી ગયેલો છે. ત્યારે મેં દીદીને મારી પોસ્ટ શેર કરી, પછી એમને મારી પોસ્ટ મૂકી. પછી મેં એમનામાંથી પ્રેરણા લીધી કે હું બી કંઈક કરું તો મેં મારો બિઝનેસ સ્ટાર્ટ કર્યો અને હું અત્યારે સારી એવી ઇન્કમ કમાઈ રહી છું અને હું મારા પગ ઉપર છું. 5 કિલોની બેગ સાથે તેણે સોલો ટ્રીપ શરૂ કરી. તે ગિરનાર, કુંભસ્નાન, ઉજ્જૈન, ઓમકારેશ્વર સુધી તો પ્રવાસ કરી આવી છે અને આગળની યાત્રા માટે પણ તૈયારીઓ કરી રહી છે. કેદારનાથની ટ્રીપ કરું એવું મારું પ્લાન છે. સાથે સાથે મેં સ્વિમિંગ શીખ્યું છે. ઘણા લોકો મારી ટી સ્ટોલ પર પણ આવતા કે અમને ચાલતા શરમ આવતી હતી, પણ તમે હવે શોર્ટ્સ પહેરીને અહીંયા ઊભા રહો છો તો હવે ખબર પડે છે કે ના, શરમાવું ન જોઈએ. આપણી ડિસેબિલિટી આપણી પોતાની છે ને સારી રીતે જીવવું જોઈએ. તો આવી જ રીતે ઘણા બધા લોકોને હું પ્રેરણા આપવા લાગી અને ત્યારથી મેં સુસાઇડલ થોટ્સ બંધ કરી દીધા. તો હવે ઈચ્છા છે કે હું લોકોના સપનાઓ પૂરા કરું ને લોકો માટે જીવું. નેહાનું જીવન સૌ કોઈને કહે છે
પગ ન હોય તો પણ સપનાઓને દોડાવી શકાય છે. સફરમાં અવરોધ ભલે આવે, પણ ઈરાદા જો પહાડ જેવા મજબૂત હોય તો શિખરે પહોંચી જ જવાય છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે લક્ષ્મણ રાજપૂત સાથે ખ્યાતિ બાજપેયી જૈનનો રિપોર્ટ.